માતાજી મિત્રો, તો સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ સવારે ખેતરમાં. ચમકા આજ આપણે જે પૂરા બંધેતા ને એ પૂરા લઈ જવાના છે ઘરે. તો પિંકી તૈયાર થાય, મોજા પહેરી હેડ જલ્દી જલ્દી. ટ્રેક્ટર આવી ગયું, લઈ લે બધું, લઈ લે જલ્દી બધું. હવ તો ગાઈસ ચલો આપણે પહેલાં ખેતરમાં જઈએ, જોઈએ કેટલા પૂરા થાય છે. તો બહુ બધા પૂરા તમે બેસીને જ ખવડાવી દીધા. અને ઊંઘ આવી છે, રાતે ઊંઘ્યા નહીં બરોબર. શિયાળો જબર ના રહે મને તો, મને શિયાળો નહીં ગમતો, ઠંડી હોય ને એટલે. મિત્રો વિડીયો તો બહુ ટાઈમથી બે દાડા પછી આવે. આ વિડીયો તો હું હજી જ મેળ દે જલ્દી. અમારા મોજીલા મજૂર હેડો. રોજમાં ભાઈ વર્કઆઉટ કરે તો કસરત થઈ ગઈ ચાલુ. ના ઘરે જ બધા હુકાવાના, વાંધો નહીં. ગાઈસ હવે આપણે પૂરા ઘરે જાય છે. દેખો આટલું ભરવાનું હોય ટોલું, આમ તો ખાસો ભરવાના, અને દેખો ધીમે ધીમે જશે. એ હા પારી હતી મોટી, એટલે હેડ્યું આપણું ટ્રેક્ટર સીધું ઘરે. અને આપણે તો હજુ ભેંસ માટે ચાર લેવાની છે. પિંકીને ચાર લેશે, મસ્ત ચારથી ગાઈસ. અને આટલા આપણે ભેંસો ચારીએ તો મસ્ત ચડી ગયું. અને હવે દેખીએ કાલ લાવીશું ભેંસો આપણી આવી ચરવા માટે આવે તો હજી પિંકી તો ત્યાં ચાર લેશે અને આપણું ટ્રેક્ટર દેખું સીધું જાય. પૂરા તો ઘરે મેકલી દીધા છે. ઓકે પિંકી, હવે તે ગોઠવી દેવાના. ગાઈસ પિંકીએ તો મને ને પૂરા બનતે શીખવાડી દીધું. આ અમે ત્રણ ખેતરના હા ને મેં જ બંધે. હા મેં પિંકી અને મા ભાભી એમ જ થઈને બંધે. હા મિત્રો ઘરે આવતા રહીએ છીએ ખેતરમાં. આવતા સરખી પૂરી ખાઈએ છીએ. અમારા પિંકી નાસ્તો કરે એટલા. અને શાક બને છે તો શું બને પિંકી જો ને. તુવેરો બને આટલા ભાત બને. હા દેખો રોટલા શું બનાવવાનું આજે જતી રહી. ગાઈસ આપણા ઘરમાં કલર થાય એટલે ઉપર દેખો. અને આ પિંકીને આટલું બધું સાફ કરી રહ્યા. આ રહી આપણી એક્ટિવા છે મસ્ત. આ બધું સામાન આટલે મેળવી દીધું છે આપણે. જઈએ થોડા લાકડા નડતા હતા, એ લાકડા આગા કરી નાખ્યા આપણે અહીંયાથી. અને આટલા કલર થવાનું ચાલુ થઈ ગયું આપણે. ગાઈસ અમારો પહેલો ગોટો મસ્ત ખીલી ગયો. હા પણ પિંકી બીજા બધા નહીં ખીલ્યા છું. આ દેખો હજુ નેના છે, ઉગી ગયો એકદમ છે. દેખો ગાઈસ આ એક ખીલી જવાય મસ્ત કામ થઈ ગયો. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો અને તારામાં શાક બની છે, રોટલા બનાવે છે, આ રોટલી બની છે. કિશનભાઈએ ખાઈ લીધું ને હું ખાવા બેહું. તો શાક ને ભાત છે તો ચલો ખાઈ લઈએ. પપ્પા જમવા બેઠા અહીંયા. તો ચલો ગાઈસ આપણે તમને ખાઈને મળીએ. સીધા આવી જઈએ ખાઈને બહાર. અને તારા અમે પિંકીને સોડવાઈએ છીએ. પિંકી કયા સોડે તો કંઈ ખબર પડે? મને કીધું તું ગાઈસ નોમ પણ હું ભૂલી ગયો. હા ના સોડે કહેજે મને. હા ફુલેવર નહીં, ફુલેવર. હા ઓ યાદ આવ્યું, ફુલેવર આપ્યું યાદ આવ્યું. કે ખાના ફટાકો ઉગાવશે. આ તો મરચો. હા એ મરચો આપે. હા અને ડેટો આપે. હા તો ગાઈસ ચલો આપણે ઉગાવી દેવાનો છો ખાલી જગ્યાએ. તારામાં પિંકી દેવા માટી પોચી કરે. આટલો ઉગાવવાની ઈચ્છા આવી નહીં. માટી આમાં ઉગશે પિંકી? આ જમીનમાં તો મને લાગતો નહીં ઉગા. ખાતર નાખવું જ પડશે. લેતા એ ખાતર. તો ગાઈસ આપણે ખાતર લેવા આવી ગયા છીએ. તો આટલે આપણે શું મસ્ત સોન્યું ખાતર હા તે આપણે લઈ લઈએ. નેચે લઈએ ને જૂનું એટલે મસ્ત આવે. જો ગાઈસ બહુ નહીં લેવું, થોડું લઈ લઈએ. બસ બહુ થઈ ગયું ગાઈસ આટલું. તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે અને આ ખાતર લઈને આવ્યા છીએ. આપણે મિક્સ કરવાનું માટીમાં. તો ચલો ફટાફટ મિક્સ કરી દઈએ. થોડી જગ્યા બધે નાખી દઈએ.
ગાઈસ આખું બધું આપણે ઠલવી દીધું હવે થોડું જગ્યાએ મિક્સ કરવાનું હોય પારો તો કરીને કરતાં આપણે હાથેથી કરી દઈએ ને તો સારું થાય ફટાફટ આ કરી દઈએ પછી આપણે છોડવા વાવી દઈએ જલ્દી છોડવા આપણે હુકવા આવ્યા તો ગાઈસ પિંકી હવે માટી બધી ભેગી કરી અને મિક્સ કરા ખાતરને હંગાત ગાઈસ મેથી આટલું લસણ ને ફુલાવર ને મરચો ને ડેટો બધું ઉગાવ્યું હવે આપણા કિસ્મતમાં હશે તો ઉગશે મસ્ત નકર લાગતું નહીં ઉગવા દર વખત તો ઉગતા નહીં પણ ગાઈસ આ વખત તો ગોટાએ મસ્ત થયા દેખો ગાઈસ પિંકી પાણી વેળા તો એને થોડું ડોલો આપતા આવીએ હદ પડી ગઈ છે અને મોન સાલ પછી બે જઈએ છીએ બાઇકમાં પેટ્રોલ નહીં ને એટલે બાઇકમાં પેટ્રોલ લગાવવા બોલો પિક્સલ અમે જઈએ છીએ આજે ચમ આ જઈએ શિયાળા પુરાવા માટે પિક્સલ જવાનું છે ગાઈસ ઠંડી બહુ વાત તો શિયાળામાં મેં બધો ટોપી પહેરી લીધી અમારી બાજુ ઠંડી જબ્બર વાવો પણ થોડીક વાવો ને થોડીક નહીં વાતી અમુક ટાઈમે અમુક જગ્યાએ બહુ ગરમ આવી જાય ને અમુક જગ્યાએ ભાવ એકદમ ભડકતું આવી જાય બહુ ઠંડી વાર શિયાળો જબ્બર આવ્યો અમારા વિશાલભાઈએ પેટ્રોલ નખાઈ દીધી છે અને હવે અમને થોડા ફરવા લઈ જાય છે 100 રૂપિયા પેટ્રોલ પુરાવા માટે 50 નું બારી ના દેખો ગાઈસ કેટલું મોટું રિસ્ક લઈએ તમારે ખબર હે ભાઈ આવું કામ કરીએ છીએ હવે આવું કામ કરીએ એમાં કોઈ જાતું નહીં કે અમે આપી નથી કોમન આપણે ઉમાનગર આવ્યા પેટ્રોલ ઘરવાળા માટે ને મસ્ત પૂરીઓ લઈ લીધી ખાલી લઈ લીધી છે અને હવે આપણે વિશાલભાઈ ને પકોડી ખવડાવી દઈએ ચલો આજ તો મારા તરફથી વિશાલભાઈ પકોડી ખાશે બહુ ટાઈમ પછી તો હું પકોડી એવું બહુ ઓછું કહું આવું કર્યું છે ફૂલ ટ્રાફિક જામ છે આજ તો તમારું દૂધ લઈ લો લો બાઈસ મજા આવી ગઈ આજ ઠંડી બહુ આવી હા પહેલા તો અડધો કલાક ઊંઘવાનું પછી ખાવાનું તો ગાઈસ આપણે ઘરે આવતા રહીએ છીએ નાસ્તો પકોડી લઈને આવ્યો ઘરવાળા માટે તો ચલો ઘરમાં જઈએ શરદી થઈ ગઈ મને શું કરો ઊંઘી રહ્યો પકોડી લાવ્યો તમારે તો ના કહેવાય ને ગાઈસ પપ્પા માટે દરો લાવ્યો દેખાડ્યો જો મસ્ત દરો હોય પોચો પોચો અને મસાજ કરશે લો લો તો આ માટે દરો હા જો ગાઈસ પપ્પા નહીં મસાજ કરશે એ હાથે કાઠો પર તે મારે હજુ પોચો લાવતો પણ ભાઈ હા નહીં થતો ને ઓછું લાવવાનું હજુ આટલો છે પોચો આટલું જ એક આટલો જ હોય પપ્પા ઘૂમતાજી જોઈ રહ્યા અને આટલા દરો લાયા મસાજ કરવા હાથની કસરત દેખો ગાઈસ પિંકી છે ગોદરું ઓઢીને ઊંઘી ગયા ઉઠતી નહીં એ ઉઠ તા માટે પકોડી લાવ્યો તો ગાઈસ મા ભાભીની ને ફેવરેટ પકોડી છે એ માટે એમના માટે લઈને આવ્યો રગડાવાળી હેડો પિંકીને તો તમે મંચુરિયન ખાવું હતું તો પિંકી માટે આપણે મંચુરિયન લઈને આવીએ છીએ તો દેખો ગાઈસ અમારી પિંકી છે બેઠી બેઠી મંચુરિયન ખાય છે અને ફોન જોવે છે ઠાકોર ફેમિલીનો બ્લોગ જોઈ રહી છે આ મંચુરિયન ખાવાની તો મજા પડી ગઈ રાતે મજા આવી પિંકી મસ્ત ગાઈસ પિંકી મંચુરિયન ખાય માં ભાભી આવી જાઓ ખાવું હોય તો ગાઈસ તમને આ શોર્ટ ગમ્યો હોય તો એ શોર્ટને લાઈક કરજો અને આપણે મળશું કાલ ડાયરેક્ટ સવારે નવા બ્લોગ સાથે